રમણભાઈ એ વખતે ખેડૂત નહોતા. રમણભાઈએ ઓગણજ ગામ જે છે દસકોઈ તાલુકાનું, ત્યાંના રમણભાઈ ઈશ્વરભાઈના ભળતા નામથી એમને ઉતારો લીધો, અટક લખાયા સિવાય. અને એ નામનો જે ઉતારો લીધો એના આધારે એમને ખેડૂત બન્યા. રમણભાઈ ઈશ્વરભાઈ વોરા છે, પેલો રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ છે. રમણભાઈ ઈશ્વરભાઈ પટેલે પણ મીડિયા સમક્ષ ને સમાચાર પત્રોમાં ક્લિયર કરેલું છે કે આ એમને બોગસ દાખલો લીધો છે. રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ હું પોતે છું એવું પણ એમને પોતે કબૂલ કર્યું છે. વાત એમ છે કે 2004માં આ જમીન લીધી, 2016 સુધી અમારા નામો અંદર રહ્યા. 2016 સુધી 2016ની અંદર રમણભાઈએ અમારી સાથે જે ચર્ચા કરી હતી એ પ્રમાણે અમે એમાં બિનઅવેજ ફારગતી લેખ કરીને જમીન એકલા એમના નામે અમે કરી, બિનઅવેજ ફારગતી લેખ. હવે આટલી મોંઘી જમીન ગાંધીનગરના અડીન કિંમતી જમીન, તમે તો જાણો છો કે હગો ભાઈ પણ હગા ભાઈને બિનઅવેજનો આપી દે, પણ છતાંય અમે એક એમની વાત ઉપર ભરોસો રાખી અને અમે બિનઅવેજ ફારગતી લેખ કરીને એમને જમીન આપી દીધી. એમને આ જમીનમાં પેઢીનામાના આધારે એમના પરિવારના નામો અંદર ઉમેરી દીધા. પરિવારના નામો ઉમેર્યા પછી એમને આ જમીન એમના એક મિત્ર ઈડરના પટેલ છે એને 3.5 કરોડની અંદર આ વેચી. ત્યાર પછી એને પેલા પટેલે એને માટે મૂકી દીધી ગાંધીનગર કલેક્ટરમાં. ગાંધીનગર કલેક્ટરને રમણભાઈના દબાણથી એને અર્જન્ટ એને કરી નાખ્યું. એને કર્યા પછી પેલા પટેલે ફરીથી આ જ જમીન રમણભાઈ વોરાના બંને દીકરાઓને 13.5 કરોડમાં વેચી. આ જે દસ્તાવેજો થયા સામસામે બંને, એમાં રકમના ઉલ્લેખ છે, ચેક નંબર બેંકના પણ ઉલ્લેખ છે. જો ખરેખર બેંકમાં ભર્યા હોય, ચેકો ક્લિયર થયા હોય ત્યારે જ આ વેલિડ ગણાય. પણ મને અનુમાન છે, મને જે માહિતી છે પ્રમાણે આ ચેકો બેંકમાં ભર્યા નથી. બેંકમાં ચેકો ભર્યા હોય અને ક્લિયર થયું હોય, કદાચ ભર્યા હોય અને ક્લિયર થયું હોય તો ક્લિયર થયું તો એના ઉપર ટેક્સ લાગે, સરકારનો ટેક્સ લાગે. અને 13.5 કરોડ એટલે 50% ટેક્સ લાગે સરકારનો. આટલી મોટી રકમ ટેક્સમાં જાય. પણ હું જે માનું છું એ પ્રમાણે આ ચેકો બેંકમાં નહીં ભર્યા હોય એટલે આઈટી રિટર્નમાં આવ્યું નહીં. આઈટી રિટર્નમાં ન આવ્યું એટલે ટેક્સ ભરાય. એટલે આ એક ટેક્સ ચોરીનો સરકારનો ગંભીર ગુનો બને છે.